નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉની જેમ જ આજે પણ આપણે માં સરસ્વતીની વંદના સાથે અભ્યાસની શરૂઆત કરીશું. તો આવો સૌપ્રથમ માં સરસ્વતીની વંદના. તો ચાલો મિત્રો, હવે આપણે અભ્યાસની શરૂઆત કરીએ. પ્રેરણા વિદ્યાલય ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 સૂચકાંક, ઇન્ડેક્સ નંબર. અગાઉ આપણે 7 ટોપિકની ચર્ચા કરી હતી. તો હવે આપણે આગળ વધીએ. તો આજના ટોપિક છે સૂચકાંકના લક્ષણો, સૂચકાંકના ઉપયોગો, આધાર વર્ષ અને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ. અભ્યાસને આગળ વધારીએ મિત્રો. સૌ પ્રથમ જોઈએ આપણે સૂચકાંકના લક્ષણો. સૂચકાંક એ સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. એકમથી મુક્ત હોવું એટલે શું? આપણને ખબર છે મિત્રો કે વજનનો એકમ કિલોગ્રામ છે. એટલે કે આપણે વજન વિશે વાત કરવી હોય તો 20 કિલો, 40 કિલો આપણે એવી રીતે રજૂઆત કરીએ. તો અહીંયા જ્યારે સૂચકાંકની વાત કરીએ તો ઘઉંના જથ્થાનો સૂચકાંક કે ઘઉંના ભાવનો સૂચકાંક 20 કિલો કે 40 કિલો એમ કિલોગ્રામ સાથે એકમ સાથે બોલી શકાશે નહીં. માત્ર ઘઉંના ભાવનો સૂચકાંક 200 છે, 300 છે, આ રીતે બોલી શકાશે. એને કોઈ પણ પ્રકારનો રૂપિયા, કિલોગ્રામ, મીટર આવો કોઈ એકમ લાગશે નહીં. એટલે સૂચકાંક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત માપ છે. એનું બીજું લક્ષણ છે કે જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા કમ્પેર કરી શકાય છે, સરખાવી શકાય છે. તેથી કહી શકાય કે સૂચકાંક એક તુલનાત્મક માપ છે. જુદા જુદા ભાવોનું, કિંમતોમાં કે મૂલ્યોમાં થતા ફેરફારોનું તુલના દ્વારા આપણે સરખામણી કરી શકીએ છીએ. તેથી તે એક તુલનાત્મક માપ છે. સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. આપણે અગાઉ પણ સૂચકાંકની વ્યાખ્યામાં જોઈ ગયા છીએ કે કોઈ પણ ચલ રાશિનું બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને સૂચકાંક કહે છે. એટલે સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. ચોથું લક્ષણ છે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. એમાં સરેરાશના બધા જ લક્ષણો છે. એટલે કે એવરેજ દર્શાવતું આ માપ છે. સૂચકાંક એક સરેરાશ માપ છે. સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા સરખામણી કરી શકાય છે. રેશિયો ગુણોત્તર દ્વારા એની કમ્પેર કરી શકાય છે. આમ આ જુદા જુદા 5 લક્ષણો સૂચકાંકના છે. ફરી એકવાર જોઈએ આપણે મિત્રો સૂચકાંકના લક્ષણો. સૌ પ્રથમ
એકમથી મુક્ત છે, તે તુલનાત્મક માપ છે. ત્યાર પછી તે સાપેક્ષ માપ છે. સૂચકાંક એ સરેરાશ માપ છે. સૂચકાંકમાં બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા સરખામણી શક્ય બને છે. આમ આ 5 સૂચકાંકના લક્ષણો છે. આગળ વધીએ મિત્રો. હવે આપણે જોશું સૂચકાંકના ઉપયોગો. સૂચકાંક જુદા જુદા સમયની અંદર જુદી જુદી પરિસ્થિતિઓમાં અનેક ચીજવસ્તુઓ માટે ઉપયોગી બને છે. સૂચકાંક એ માત્ર ચલ રાશિની કિંમત કે ભાવ સપાટીમાં સામાન્ય વધઘટનું માપ શોધવા માટે વપરાય છે એવું નથી. એનો ઉપયોગ ભાવ સપાટીમાં થતી વધઘટની અભ્યાસ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ આ પરિવર્તનશીલ યુગમાં એનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થાય છે. આર્થિક, રાજકીય, સામાજિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ફેરફારનો અભ્યાસ કરવા માટે પણ આ સૂચકાંક એ આંકડાશાસ્ત્રીય સાધન બની રહ્યું છે. ત્યારે આપણે અભ્યાસ કરીએ સૂચકાંકના ઉપયોગો. સૌ પ્રથમ જોઈશું વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક. આ સૂચકાંક દેશના ધંધા અને વેપારની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંકની મદદથી વેપારની આર્થિક પ્રવૃત્તિઓ ઉપર ખૂબ જ માર્ગદર્શન મળી રહે છે. ત્યારબાદ જોશું નંબર 2, જથ્થાબંધ ભાવનો સૂચકાંક. દેશની સામાન્ય ચીજ વસ્તુઓ જે છે એની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારો આ સૂચકાંક દ્વારા માપી શકાય છે. સાથે સાથે આ સૂચકાંકમાં થતા ફેરફારો દ્વારા સરકાર, ઉત્પાદકો તથા વેપારીઓને નીતિ વિષયક નિર્ણયો લેવામાં ખૂબ જ મદદ મળે છે. ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણ રાખવા માટે આ સૂચકાંકની મદદથી જરૂરી પગલાં લે છે. આ સૂચકાંકમાં ફુગાવાના દરના ઉપયોગથી જથ્થાબંધ ભાવને અંકુશમાં રાખવા માટેના પગલાં લઈ શકાય છે. ત્યારબાદ મિત્રો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આ સૂચકાંકની મદદથી નાણાંની ખરીદ શક્તિ જાણી શકાય છે. આ ઉપરાંત કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા, બોનસ વગેરેની સરકારને ખૂબ જ મદદરૂપ થઈ માર્ગદર્શન પૂરું પાડે છે. માનવ વિકાસનો સૂચકાંક. માનવ વિકાસનો સૂચકાંક કઈ રીતે ઉપયોગી બને છે? તો કે માનવ વિકાસની કક્ષા, જીવન ધોરણ, એનું અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું સ્તર નક્કી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ જોશું રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન, સરકારને પંચવર્ષીય યોજનાઓના લક્ષ્યાંકો નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ મિત્રો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુનર ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું આયોજન આ સૂચકાંકની મદદથી કરી શકાય છે. ત્યારબાદ કૃષિ પેદાશનો સૂચકાંક. સૂચકાંક એ કૃષિ પેદાશના ભાવમાં થતા ફેરફારોનો અભ્યાસ દર્શાવે છે. કૃષિની જુદી જુદી નીતિઓનું આ સૂચકાંકની મદદથી આયોજન કરી શકાય છે. ઉત્પાદનના યોગ્ય ટેકારૂપ ભાવ મળી રહે તે માટે નીતિ ઘડતર કરવામાં આવે છે અને તે માટે આ સૂચકાંક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી આયાત નિકાસનો સૂચકાંક. આ સૂચકાંક આયાત નિકાસની નીતિ, હુંડિયામણના દર, વિદેશી હુંડિયામણની જરૂરિયાત અને માલ પર જકાતના દર નક્કી કરવા માટે ખૂબ જ જરૂરી સૂચનો આપે છે અને ખાસ ઉપયોગી નીવડે છે. ત્યાર પછી ધંધા રોજગારનો સૂચકાંક. આ સૂચકાંક દેશમાં પ્રવર્તતી રોજગારી અને બેરોજગારી વિશેનો ખ્યાલ આપે છે. બેરોજગારીના જુદા જુદા પ્રશ્નોનો હલ કરવા માટે આ સૂચકાંક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી મિત્રો મૂડીરોકાણનો સૂચકાંક. આ સૂચકાંકની મદદથી શેર, સ્ટોક
ડિબેન્ચર, સરકારી જામીનગીરી વગેરેમાં થતી વધઘટ જાણી શકાય છે અને મૂડીરોકાણની ગતિશીલતાનો અભ્યાસ કરી શકાય છે. આગળ કાચા માલનો સૂચકાંક. આ સૂચકાંક વેપારી, ઉદ્યોગપતિ વગેરેને ઉત્પાદન વેચાણ નીતિઓમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. મિત્રો, જેવી રીતે બેરોમીટર હવાનું દબાણ, વાવાઝોડું કે વરસાદની આગાહી કરવા માટે ઉપયોગી બને છે, એવી જ રીતે સૂચકાંક દેશની સમગ્ર આર્થિક પ્રવૃત્તિ અને વ્યાપારી સામાજિક પ્રવૃત્તિમાં થતા ફેરફારોનું આયોજન તેમજ એનો તુલનાત્મક અભ્યાસ કરી આપે છે. માટે જ સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. ફરી એક વખત મિત્રો, સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. એની સાબિતી સ્વરૂપે આપણે આ સૂચકાંકના 11 જુદા જુદા ઉપયોગો જોયા. હવે આપણે આગળ વધશું મિત્રો. આધાર વર્ષ. આધાર વર્ષ કોને કહેવાય? સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની તે જ ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તો ભૂતકાળના તે નિશ્ચિત વર્ષને કે સમયને આધાર વર્ષ કહે છે. ફરી એકવાર, સૂચકાંકની જ્યારે રચના કરીએ ત્યારે કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની તે જ ચલની કિંમત સાથે કમ્પેરિઝન કરવામાં આવે, સરખાવવામાં આવે તો ભૂતકાળના તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. આધાર વર્ષ એ ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ એટલે કે અગાઉનું વર્ષ અથવા તે પહેલાનું વર્ષ હોઈ શકે છે. આને આપણે એક ઉદાહરણ સ્વરૂપે સમજીએ મિત્રો. અહીં જોઈ શકાય છે કે 2005 થી 2011 સુધીના જુદા જુદા વર્ષના ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવ આપવામાં આવ્યા છે. હવે જો હું 2010ની ગણતરી કરું અને 2010ના ઘઉંના ક્વિન્ટલના ભાવને 2006ના ભાવ સાથે કમ્પેર કરું તો મારા માટે 2006 આધાર વર્ષ બનશે. એટલે કે ભૂતકાળનું કોઈ એક નિશ્ચિત વર્ષ. અહીંયા 2010 માટે ભૂતકાળના વર્ષો છે 2009, 2008, 2007, 6, 2005 અને આગળના કોઈ પણ, એ ભૂતકાળના વર્ષ થયા. આમાંથી કોઈ પણ એક વર્ષને, ભૂતકાળના કોઈ પણ એક વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. હાલ મેં જે વાત કરી તમને એમાં 2010 અને 2006માં 2006 એ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. ફરી એકવાર મિત્રો, 2010ની સાથે જો હું 2008ના ભાવને કમ્પેરિઝન કરું તો મારા માટે 2008 આધાર વર્ષ બને છે. આમ આપણે હમણાં જોયું કે આધાર વર્ષ એ ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ, અગાઉનું વર્ષ અથવા તે પહેલાનું વર્ષ હોઈ શકે છે. બીજું, આધાર વર્ષને જો લાંબા ભૂતકાળનું વર્ષ તરીકે લેવામાં આવે, એટલે કે આધાર વર્ષ તરીકે 2010ની નજીકના કોઈ વર્ષને નહીં, પરંતુ આ 2005 છે, એની આગળ 2004 આવે, 3 આવે, 2002 આવે, એમ 1900ની સાલમાંથી 1995ને લેવામાં આવે, એટલે કે ખૂબ જ લાંબા ભૂતકાળનું વર્ષ, તો તમને જણાવું મિત્રો કે સૂચકાંકના પરિણામો આપણને ગેરમાર્ગે દોરશે. વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. એટલે આધાર વર્ષ ખૂબ લાંબા ભૂતકાળનું વર્ષ હોવું જોઈએ નહીં. સાથે જ આપણે અભ્યાસ કરીશું મિત્રો ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ. કોને કહેવાય ચાલુ વર્ષ? તો કે વસ્તુના જે વર્ષના ભાવને તે વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવાના હોય તે વર્ષને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ કહે છે. એટલે કે જે વર્ષના ભાવને આપણે અહીં 2010ના ભાવને 2008 સાથે સરખાવ્યા છે, તો 2008ને આપણે આધાર વર્ષ લીધું છે. તો હવે આપણે જોઈએ કે 2010ને આધાર વર્ષ સાથે સરખાવ્યું છે, એટલે કે જે વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથે સરખાવવાના હોય તે વર્ષને ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ કહે છે. તો અહીં આપણા માટે 2010
એ ચાલુ વર્ષ બને છે. ફરી એકવાર, જે વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથે કમ્પેર કરીએ તો એને ચાલુ વર્ષ તરીકે લેવામાં આવે છે. આવી રીતે જ હું જો 2011ના ભાવને 2005 સાથે સરખાવવામાં આવે તો 2005 એ ભૂતકાળનું નિશ્ચિત વર્ષ છે, જેને આપણે આધાર વર્ષ તરીકે લઈશું, અને 2011 જેની આપણે ગણતરી કરીએ છીએ, જેના ભાવને 2005 સાથે આપણે સરખાવીએ છીએ, તો 2011 ને આપણે ચાલુ વર્ષ કહીશું. આ થઈ મિત્રો આધાર વર્ષ અને ચાલુ વર્ષની વાત. ફરી એકવાર ટૂંકી નજર નાખીએ. આધાર વર્ષ એટલે ભૂતકાળનું કોઈ એક નિશ્ચિત વર્ષ, અને ચાલુ વર્ષ એટલે જે વર્ષના ભાવને આપણે આધાર વર્ષ સાથે સરખાવીએ એ ચાલુ વર્ષ કહેવાય છે. મિત્રો, આ સાથે જ આપણે સમજ કેળવીએ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? આધાર વર્ષ એક સામાન્ય હોવું જોઈએ, પ્રામાણ્ય હોવું જોઈએ. હવે સામાન્ય વર્ષ એટલે કેવું વર્ષ? મિત્રો, કોઈ પણ વર્ષ હોય કે જેમાં અતિવૃષ્ટિ થઈ હોય, અનાવૃષ્ટિ થઈ હોય. અનાવૃષ્ટિ એટલે ભૂકંપ, અનાવૃષ્ટિ એટલે આપણે દુકાળ પડે તેને, ધરતીકંપ થયો હોય, આવી કોઈ કુદરતી આફતો હોય, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી કોઈ અસામાન્ય માનવ સર્જિત પ્રવૃત્તિ થઈ હોય. આ વર્ષ દરમિયાન મિત્રો ચીજવસ્તુના ભાવ અને જથ્થામાં ઘણી બધી અસામાન્ય નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. વર્તમાન સમયની જ વાત કરીએ મિત્રો, અત્યારે કોરોનાની આ જે મહામારી છે તેને કારણે આપણે જોઈએ છીએ કે ચીજવસ્તુઓના ભાવમાં તથા એના જથ્થામાં ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે. તો આવું જે વર્ષ હોય એને અસામાન્ય વર્ષ કહેવાય. જે વર્ષમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય, જે વર્ષમાં દુકાળ પડ્યો હોય, અનાવૃષ્ટિ હોય, ધરતીકંપ થયો હોય, બળવો થયો હોય, હુલ્લડ થયા હોય, આવા વર્ષ અસામાન્ય વર્ષ કહેવાય. જેમ કે આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ. આ બધા વર્ષોને આપણે આધાર તરીકે લઈને સૂચકાંક ગણી શકાય નહીં, નહીતર એના પરિણામો આપણને વિશ્વાસપાત્ર મળતા નથી. એટલે કે સૂચકાંકની રચના માટે જ્યારે પણ આપણે આધાર વર્ષની પસંદગી કરીએ ત્યારે મિત્રો એની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ. આમ જો તમને સવાલ પૂછાય કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો એના જવાબમાં આપણે ચોક્કસ લખીશું કે આધાર વર્ષ એ સામાન્ય હોવું જોઈએ. એટલે કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવા ઘટનાઓ વાળું વર્ષ હોવું જોઈએ નહીં. આની આપણે ખાસ કાળજી લેવી જોઈએ. આ સાથે મિત્રો આપણે આજનો અભ્યાસ પૂર્ણ કરીશું. ફરીથી બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આ મુદ્દાઓની અંદર સમજ ના પડી હોય તો અહીં જણાવેલા મારા વોટ્સએપ નંબર ઉપર ચોક્કસ પ્રશ્ન કરજો, તમને એનો જવાબ આપવામાં આવશે. ફરી એકવાર હું આ યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જ તમામ શિક્ષક મિત્રોનો પણ આભારી છું. અને ફરી એકવાર મારા વાલા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.